નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય લીંબુમાંથી આ પ્રકારનો દીવો બનાવ્યો છે? જો ના બનાવ્યો હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે અચૂક બનાવવાના છો. મિત્રો તમારે શું કરવાનું છે, તમારે એક લીંબુ લેવાનું છે અને તમારે તેના ચપ્પુ દ્વારા 2 ફાડા કરી લેવાના છે અને એક ફાડાનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો જે એક ફાડું છે એની અંદરનો જે પલ્પ હોય છે તમારે ચપ્પુની મદદથી બધો પલ્પ તમારે કાઢી લેવાનો છે. એકદમ વ્યવસ્થિત, માત્ર છાલ વધે તે રીતના અંદરનો પલ્પ કાઢીને તમારે આ રીતના તૈયાર કરવાનું છે લીંબુને. આટલું થઈ જાય પછી હવે તમારે લીંબુને સાઈડમાં મૂકી દેવાનું છે અને હવે તમારે એક માટીનું કોડિયું લેવાનું છે અને તેની અંદર તમારે એક કપૂર ગોટી મૂકવાની છે અને તેને તમારે મિત્રો ખાંડીને ભૂકો કરી નાખવાનો છે. ત્યારબાદ આ પાવડરને આપણે અલગ લઈ લઈશું. ત્યારબાદ હવે તેની અંદર મૂકીશું આપણે 5 થી 6 જેટલા લવિંગ અને એને પણ તમે દસ્તાની મદદથી અધકચરો તમે એને ખાંડી શકો છો. અને ત્યારબાદ હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો આ જે લવિંગ છે એને પણ તમારે બહાર લઈ લેવાના છે અને પછી આ જે માટીનું કોડિયું છે એના ઉપર તમારે મૂકવાનું છે પેલું લીંબુનું ફાડું જેની અંદરથી આપણે પલ્પ કાઢી લીધો હતો. અને ત્યારબાદ તમારે આ લીંબુના ફાડાની અંદર જે આપણે કપૂર ગોટીનો પાવડર બનાવ્યો હતો એ તમારે ઉમેરવાનો છે. ત્યારબાદ તેની અંદર તમારે જે લવિંગનો ભૂકો કર્યો હતો એ પણ તમારે તેની અંદર ઉમેરી દેવાનો છે. અને પછી આપણે ઘરે જે દીવા કરવા માટેની જે રૂની વાટ હોય છે એ તમારે તેની વચ્ચે મૂકી દેવાની છે. અને ત્યારબાદ તમારે તેની ઉપર સરસવનું તેલ ઉમેરવાનું છે. જો તેલ ના હોય તો તમે તેની અંદર ઘી પણ ઉમેરી શકો છો. આટલું કર્યા પછી તમારે મિત્રો માચિસની મદદથી દીવો તમારે પ્રગટાવવાનો છે. હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ નિલેશભાઈ શાહને પાલીતાણાથી, સંજયભાઈ પટેલને નવી મુંબઈથી, મહેન્દ્રસિંહ ગોહિલને ભાવનગરથી, ગોપાલભાઈ વ્યાસને મકરપુરા વડોદરાથી અને નૈનાબેન દેવમુરારીને જૂનાગઢથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો હવે જે આ દીવો બનીને તૈયાર થઈ ગયો છે, ખૂબ જ કામનો દીવો છે મિત્રો. ચોમાસાની અંદર ખાસ કરીને અને બીજી ઋતુમાં પણ જો તમારા ઘરમાં માખી, મચ્છર વગેરે જેવા જીવજંતુનો ત્રાસ હોય તો મિત્રો તમે જો આ પ્રકારનો દીવો કરશો તો તમારા ઘરમાંથી આ બધા જીવજંતુ ભાગી જવાના છે. તમારું ઘર એકદમ સ્વચ્છ થઈ જશે. ઉપરાંત તમારા ઘરની અંદર હકારાત્મક ઉર્જા પણ આવવા લાગશે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.